હરિરામ હા આમાં જો ટપુડો ઓલો ટીડિયો એકય જે નો આયા. હા મારા દીકરા આવી જાય ને સાયા બોલ. પણ આમ જો ટપુડો ટીડિયો આવે ને એટલે એસ્કેલ હે ને દા આપણે ઉતરવા નથી દેવો. ટપુડા માથે જ દા રહેવો જોઈએ. મારો બેટો ગમે ત્યારે દા લેવાનો થાય ને તો આપણા માથે જ દા રાખે છે ઈ. આમ જો આપણે ખો ન રમવું ઈ હાલ પકડી રોકો હે ને એટલે ભાગે જાજો હાથમાં જ ન આવતો. હા હા કબડ્ડી રમવું કબડ્ડી. હા ભુરિયા. હા ટીડિયા હાય બેસ બેસ. બેસ એ જે ઓલો ટપુડો નહાયો. અરે ઈ આવતો તો. હે હા દુકાને રહી ગયો તો કે દુકાને કઈક લેવા રહ્યો હે. આમ જો ખો રમવાનું નથી આજ કબડ્ડી રમવાનું છે. અરે કાઈ વાંધો નહીં. કા ભુરિયા કયો તો રમશું આજ હાલ. અરે ભલા માણા હાલો હાલો આજ છે ને ખો નથી રમવાનું. આ પર શું રમવું છે તારે જી રમવું. લંગડી લંગડી. હા લંગડી રમવું છે. હાલો કબડ્ડી રાખ ને ટાટિયા ખેંચવાની મજા આવે. હે હા તો હાલ કબડ્ડી. આ તો હાલ. હાલ જો તું અને ટીડિયો હું ને હરિરામ રેડી. તે કાઈ વાંધો નહીં. રે પતગાઈ નાખ. કાઈ જો આ મીણ અમારું આ મીણ તમારું. અહીંયા કણ તમે હે ને 5 પગલા ભરીને એક ગાડી નાખો. અહીંયા અડવા આવવાનું. અહીંયા ગાડી નાખ. આપણે આ બાજુ 5 પગલા ગાડી નાખ. 1 2 3 4 ને 5. હા જો આ મીણ અમારું. એ તારા પગલા ભરવા દે તું ગુયારો છો. હા લે ને બાપા. 1 2 3 4 ને 5 રેડી હાલો. થઈ ગયું. હા આ જા ભુરિયા. કબડ્ડી 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 કબડ્ડી. આ તો મીણે અડીને તો વાઈ ગયો. ઈ પણ ભલે મીણે અડીને વયો ગયો. તું કબડ્ડી લઈને જા. હરિરામ મૂકતો ને. કબડ્ડી 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 કબડ્ડી. ક્યોરે કબડ્ડી 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 ક્યોરે એ મીણો કહી દે મીણો. એ મીણો ધબા મારે છે. ભુરિયા ધબા મારે છે. ઓય ધબા મારી માં તું ને મૂકી દે તો મૂકી દે. ભુરિયા તું રેવા દે એને રેવા દે. રેતીનો થા. આવી રીતે તારા બાપ કોકના છોકરાને લોહીની ઉલટીઓ થઈ જાય તો એને મીણો કહી દેવાય મીણો કહી દેવાય. તમે બે થઈ ગયા છો ને હું તમને જોઈ લઈ. મારા બેટાનો છે ને હું તને ના પાડતો તો એને નથી રમાડવો. મેં કીધું આટલું બધું આપણે મત નહીં કરે. મારો દીકરો ધબે છોડી ગયો ધબા મારવા મીણો. હા મેં જોયો તો મજા ટપુરો ઠીકા ઠીકા ધબા મીણો. હવે હું વાયડાને રમાડાય જ નહીં. હાલો આપણે હવે લંગડી રમી. હા હા આ ગ્રાઉન્ડ બધા હું દાર લઈને આવું હાલ. હા અને ભાગજો. હા મારો દીકરો મારું એક હુમલો તો મને આવી ગયો છે અને આ તડકો કેવો તપે છે કાંઈ રહેવાતું નથી અને હવાની લાઈટે નથી આજ. જો બીજો હુમલો આવશે ને તો હું મરી જઈશ. ઓલા ડોહલીએ હે ને 80 ફીટ કરાયું છે. લા એના ઘેરે હે ને જોતો હું અને ઘડી ગયા 80 બેહતો હું. હા એટલે એ ભગવાનને કઈ તારેલું ને 45 ડિગ્રી ને 50 ડિગ્રી તાપમાન આપવું હોય ને તોય આપ. એ આપણને કાંઈ તાપમાન નડે એવું જ નથી. આપણે દેશી ઘર ને દેશી એસી રામો પડી ગયો. શું હે કાંઈ નહીં આમ કરી લેવો. હાલો બોલો શું આયા હો. એટલે ઓલા પણ વે ને ન્યા શું છે? આયા તડકો લાગે છે. એ તડકો લાગે નહીં, મફત નથી. 10 રૂપિયા દો ને તો 5 મિનિટ બેહવા દઉં, મફત નહીં બેહવા દઉં. એટલે હુમલો મને આવી જાય એવું હાલ ને અહીંયા. આ મરી જવાય આ લાઈટે નથી એ કરતો હવારની. નો હોય કાંઈ નહીં. 10 રૂપિયા દેવા હે 5 મિનિટના. હાલ અહીંયા બે વે 10 રૂપિયા દેવા હે તો બેહવા દઉં. એ બાપા 10 રૂપિયા દઈશ હાલ ને નકર હું મરી જઈશ કાકા. તો હું રોકડા લઈશ હો.
આ રોકડા જ દઈશ અને 5 જ મિનિટ બેહવા દઈશ. ઓ કાંઈ વાંધો નહીં. હાલો હાલો બી આવો, હાલો બે જાઓ. આહા. જોઈ લો આપણું દેશી એસી, ગમે એવડું તાપમાન પડે તો આપણને નડે. ના મેં કીધું મજા આવે હો, ટાઢો ટાઢો પવન હવે. તે એમ વાત છે બાપુ, એમ વાત છે. ગરમી થતી બંધ થઈ ગઈ. થઈ જ જાય. હવે તમને હુમલાની અસર હોય તો ન આવે, હુમલો આવતો હોય ને તો ન આવે. અરે તડકાનું છે રહેવાતું નતું ડોલી. તે એટલે જ આપણે આ બનાવ્યું છે ને. આમ જો ગમી 10 રૂપિયા દે ને એટલે આપણે 5 મિનિટ અહીં બેહવા દેવાનો. ગામમાં તમે જાઓ ને બધાને વાત કરી ગયો, બરોબર? કાંઈ વાંધો નહીં. આજ તો મારું બેટું સાંજ સુધી અહીંયા જ રહેવું હો. પૈસા છે ગીસામાં? પૈસા આપી છે હા એમ ને સાંજ સુધી રહેવું. સાંજ સુધીના કેટલા થાય ખબર છે ને? સરખું આવી જાય મને. હું એ અમથું આવી જાય હરખું. પૈસા દીશો ને એટલા અમથું હરખું આવી જાય. ઓલા હરિરામ ને મોજમાં ને મોજમાં 2 ધબા મરાઈ ગયા. તા તો મારો દીકરો ભૂરિયો ધોડીને હાથમાં 2-3 ધોલું મને મારી લીધી. પણ ભૂરિયા કાંઈ વાંધો નહીં દીકરા મારા, હું બજારે જ બેહવાનો છું. જો એક ને નો મારું ને તો હું ટપુડો નહીં રહ્યો. અરે ટીડિયા અડી ગયો. રે આહ. હવે કાકા 5 મિનિટના બદલે 10 મિનિટ બે લીધું. લાવો 20 રૂપિયા. ડોલી ઘડીક બેહવા દે. ના ના હવે પૈસા દાદા થાય પછી ન કહેતા. નક લાવો 20 રૂપિયા લાવો પેલા. હાલો આલે 20 રૂપિયા અને ઘડીક બેહવા દે. બીજા હે પૈસા? બીજા હવે કાલ ના તો કાલ આવી છો પાછો બેહવા. હા પૈસા લઈને આવજો. અને ગામમાં કીજો તમ તારે કે દેશી એસી બેહવા જાવ. હો આજા હો બહુ ડાયા. લાય હવે બહુ પાણી નો બગાડાય ને પછી પાણી ભરવા જવું જોઈશે મારે. મેં તો જામો પડી ગયો દેશી એસી બેહવાનો. આના ઓલે ગયો ને નકર મને હુમલો આવી જાત. કાકા આ નાયક શું તમે? ઓલા ડોયલી ને અહીંયા દેશી એસી બેઠો તો. કાકા આ દેશી એસી કરો છો એમાં હું કઈ સમજ્યો નહીં. શું છે આ બધું? તું અહીંયા જઈને જોઈએ જા તો સમજી જઈશ. હા વાંધો નહીં, જોઈ આવું લ્યો. ગ્રાહક આવે ને તો પાછો પંપ ભરીને મેકી દઉં એટલે પછી પાણી ભરવાની આપણે ઉપાધિ નહીં. ડોયલી લે આ તું તો ન્યા મથે. શું હે? આ તારું દેશી એસી ક્યાં છે? પૈસા છે તો જોવા જડે, નકર કાંઈ ન જોવા જડે. પણ એમ નહીં, પેલા દેખાડ તો ખરો પછી પૈસા દેખાડીશ. અરે ઉભો રે. ઓલે ખાટલે બેજા. આ ખાટલે આ ખાટલે બેજા તું. હરખો બેજે. છે ને કેવું હે? આ ક્યાંથી આવ્યું લ્યા? એ ભલે જાતી આવ્યું હોય અહીંયા છે ને, પણ આપણું દેશી એસી. છે હો. હા તો નીકળ આજ. હા નીકળ. નીકળી જા. પૈસા હે? ડોયલી બીડી લેતા હે ને એક 10 રૂપિયા માતાજીના બીજા છે. જો કેવું ગુંજુ હતી જો. આ તો 10 દે 5 મિનિટ બેહવા દઉં. આ તો હાલે. હાલાય આ બે લે ચાલુ કરું. હો. કર ચાલુ કર. મજા આવી હો. પણ હે મજા આવે છો. તારો ગમે એવડો તડકો હોય ને જરાય ઉપાધિ નહીં કરવાની. હા. નકર અત્યારે જો ને આ તાપમાન કેવડું પડે છે. હા. ભલા મણા હારા માણા હુમલો આવી જાય સાચી વાત છે. મરી હોતે જાય માણા હો. તો પછી સાચી વાત. મજા આવી જાય. ડોલી હા. દાદા બાકી રાખ ને હા. તો પગારે દેશ ઘડી ખુઈ જવાની. ના 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 બાકી નહીં હો ભાઈ. બાપુ પાણીના હાંડા હારવા પડે. મારા દીકરા છે ને લે કે બાકી. મૂકું નહીં યાદ. આ ભૂરિયા હવે હા ને તારેથી મને એવું લાગે દાને ઉતરે. અને આમ તું જો કાકા ગરમી કેટલી સડી જાય. એમાં એવું છે બપોર સડી ગયા ને એટલે ભૂખ લાગી જાય. હવે એમ કરો ખાઈ બાઈને પછી રમવા આવશું. એમ હાલો ખાઈ આવી પેલા. પછી તું તારી દા ઉતારજે. હા. ગરમી જેવી છે. બફારો જેવો છે પછી ગરમી થાય જ ને. કેટલો તડકો પડે. પલ્લી ગયા હો આખા.
મજા આવી ગઈ. મારો તો મગજ આખો ટાઢો બોર જેવો કરી નાખ્યો. પણ મારે ઓલા અરે બદલો તો લેવો જ છે, ગમે તે થાય. બદલો? હા, મને એકને જ ખબર છે કે ડોયલી 10 રૂપિયા દેવાના લે છે 5 મિનિટના. ઈવડા ઈને ક્યાં ખબર છે? લા ઈવડા ઈને જઈને તણીને ઊભા ભરાઈ દેવા છે મારે. જવા દે. ટાઢો બોર જેવો થઈ ગયો હો. ચા ટપુડા ટાઢો બોર જેવો થઈ ગયો. તારે એકને જ મને બોલાવવાનો હે. આ એકને મને નથી બોલાવવાનો, કહી દીજે તું. અહે તને અમે બોલાયો વધારે ટળ કરતો ને નકર અહીંયા ધબધબાઈ નાખશું. એટલે ભૂલ્યા તું બાંધાને ટપુડા ક્યાં ટાઢો બોર થઈને આવ્યો? એ આમ જો, આ એકને નથી કહેતો, તને એકને જ કહું છું. ઓલો ડોયલી રહ્યો ને એને દેશી એસી ફિટ કરાયું છે. આમ જો ત્યાં જાવ ને એટલે જરાય તડકોય ન લાગે, લુએ ન લાગે ને ટાઢા બોર થઈ જાવ. એવું બધું ફિટ કર્યું હે? હા, અત્યાર લગન હું ત્યાં જ બેઠો હતો. હા ભાઈ અમને નો કેત કાંઈ ને તારું અમારે સાંભળવું નથી. અને આપણે જાવું નથી. અરે ભૂલ્યા આપણે ન જાવ? જાવું છે પણ ઈને નો એને નો કહેવાય કે અહીંયા જવું છે એમ. તારો ડો પરચે હોય એટલો વીરો ગેરીની એટલી થાય છે. હાલો ને ઘડીક બે એવી મજા આવશે. આ તાપ એવો છે. હાલો ડોલીના એસીમાં બેસ્યું ઘડીક મોજ કરશું. અને પૈસા બપોરો કરીને પછી પાછા રમવા આવશું. હા અને હવે તો આપણને જડી ગયું છે, ગરમી બહુ થાય એટલે ડોલીના એસીમાં વયું જવાનું. પાછું રમવા જવાનું. હા હાલો હાલો. મારા દીકરા મારા મને ના પાડતા હતા કે ત્યાં નથી જવું, અને મારા દીકરા ત્યાં જ વીર્યા. પણ કાંઈ વાંધો નહીં, આપણે ઊભા ભરાયા છે અને જોવું છે ડોયલી શું કરે છે. લે ભલે થોડું પાણી બગડે પણ જો ને તું કાંઈ માણા નીકળે તો દેખે તો ખરા, તો જ આપણે ધંધો હાલે ને. માજો બોલ બપોર સડવા આવ્યો, લાય થોડું જોયો ને રાંધી નાખું અને પછી બપોરો કરી લઉં. ત્યાં રહ્યો ને ખરો મધાર થઈ જાય ને પછી ગરાગની બહુ લેન થશે અહીંયા. એટલે ભૂરિયા હા માજી આતી ટાટી હવા અહીંથી ભાઈ જે ટાટી હવા. હાય ભૂરિયા તારો અડો આનો દેશી જુગાર તો છો. એ ભાઈ કે વેગ નહીં ભૂરિયા સામો પડી ગયો. જોરું કરું તો જો પુરિયા બધોય થાકોડો ઓગળી જવાનો હો. મજા ક્યાં દેખાડો કરે છે. લે આ તો સહી જરા કાઈ ઊંડી ગયા લાગે છે. કાઈ વાંધો નહીં, ભલે 5 મિનિટ બેઠા હોય, આપણે તો પૈસા હાથા છે ને. 5 મિનિટ બેહીને પછી હું જાય. સમજો ભૂરિયા, હા મને તેમ થાય બપોરો કરવા જ ન જવું, આ ને હુઈ રહેવું હે. એ વાંધો નહીં, પીડ્યો રે બહુ મજા આવે છે. એટલે આ હુઈ જોક શું એટલે ડોલું આવી જાય છે. તો હુઈ જાતો નહીં. એટલે પણ ટાટો પવન કેવો આવે છે. બહુ મજા આવે. ઘડી હુઈ જાઉં મારે. મારા દીકરા મારા નાની 5 મિનિટે પૂરી થઈ ગઈ છે. લાય જવા દે ને, હમણાં ઓલું પાણી હોય ફૂટી રહી છે. ઊભી ના થા, ઊભી ના. તમારી 5 મિનિટ પૂરી થઈ ગઈ. સોટી સીને પીડ્યા હુઈ ગયા મારા દીકરા મારા. આ કોઈએ બંધ કર્યું? અલે મેં બંધ કર્યું કા? શું કામ બંધ કર્યું? ભલા માણા માન મજા આવી હતી. મને નીંદર આવી ભલા મણા. હવે મજાના દીકરા થાવ માં, અને ઈરાને 5 મિનિટે 5 રૂપિયા 10 રૂપિયા લઉં છું. અને ત્રણેયની 5 મિનિટ પૂરી થઈ ગઈ, 30 રૂપિયા કાઢો. એ ડોલી, તારા બાપ આના પૈસા ન હોય. આ પંપ રાખ્યો છે તે જોતો ખરો. પંપ રાખ્યો છે. આ જો અહીંયા, જો અહીંયા દેખાય અહીંયા. તે તાઈલ હે બીજું આ તે શું હોય? તાઈલ હોય ને, તાઈલ પાણી હારી હારી પડી ગઈ છે. આ પાણી ઉડે છે. સોટે પીડ્યા સોટે. ઓલો સરપંચ ના પડે કે હવે પાણી નો ભરવા આવતો, આટલું બધું પાણી ક્યાં વાપરે? કાઢો પૈસા. એ આના પૈસા ન હોય. તારા બાપ અમને તેમ કે આ પપ છે તે હાલો હુઈ જાય, ઘડીક ટાઢી હવા આવે છે. હવે આખા ગામને મેં કીધું છે કે મેં દેશી એસી ગોઠવું છે અને 5 મિનિટના 10 રૂપિયા લઉં છું. અને તમે એમ કહો મને ખબર નથી. કાઢે પૈસા કાઢ. અરે આ પંપ તો અમાર કરે છે. આ 1 કલાક બેસી જાય તમ તાર અમાર કરે. પૈસા કાઢી કહું. પૈસા
પૈસા નથી. નથી એમ નો હાલે તમારા બાપનો બગી શું છે હે એ તું કા કરી લે માં કાઢે પૈસા કાઢ તો ડોહ લીધા રે બોર્ડ મારવું જોઈએ ને હા. 5 મિનિટના 10 રૂપિયા. મને કે છે બોર્ડ મારવાનું મને કે કાઢો પૈસા કાઢો બોર્ડ માર્યું એ હાથું બોર્ડ ના દીકરા થો નીકળો હાલો કોઈને ગતિ ના નહીં પાછો તો બોર્ડ ના દીકરા થાવ છો આ તો તાજી હવા ખાવામાં ગા લાલ ચોર કરી નાખ્યા ડોલીએ. મૂંગો મરીને તમારો ડોકો બજારે સાંભળી રહ્યો છે તો આપણા દાંત કાઢ છે. હા. પૂરો બેઠો હોય, કાંઈ બોલતા નહીં. એ મૂંગો મરતો સીના દાંત કાઢ્યા કા થઈ ગયા ને ટાઢા બળફ જેવા કા ધરવી દીધા ને ડોયલીએ આમ જો મને તો મળે જ ને ખબર જ હતી અને આઈડિયો આમ જો ટપુડાનો હતો ઉભો મરી